કેવલભાઈ તો ઓલા પણ દાંત કાઢે અને તું અહીંયા કેમ દાંત કાઢે? આવી રીતના દાણા છે અને આ છે ઘી. કેમ છે ઘીની કણીયું ફેમિલી? નેન્સીબેન તમારો લઈ લો. હાલો કૃષ્ણબેન તમારો લઈ લો. એમની કાલ ગરમ કર્યું તમને બધાને ખબર છે. એક રાત આપણે રહેવા દીધું અને જો આવી રીતનું ઘી થઈ ગયું છે. ગુડ મોર્નિંગ શુભ સવાર. કેમ છે યુટ્યુબ ફેમિલી? મજામાં છે, મજામાં રહો. આના બ્લોગ અંદર તમારા બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે. બ્લોગ શરૂ કરી દીધો એનું કારણ એ છે કે આમ જુઓ કેવલ ને નેન્સી તારમ એમ જુઓ આપણે ના જઈએ અને તમને બતાવીએ. આ મરસી છે આપણી મસ્તીની, આ પાઇનેપલ છે, ધરાકનો વેલો છે, કાળી હેરડી પણ છે અને આંબો છે, કાતરી છે, એરડો છે, નેન્સી છે અને કેવલ પણ છે. આને અહીંયા કોણ લાવ્યું? આ એકલો હાલીને આવેલો છે ગાઈસ. અહીંયા જો અહીં ધરો લીટો અહીં ચિંતા લેવો છે. આમ જુઓ ફેમિલી, અહીં તમે જોઈએ રાખજો. અહીં ધરો લીટો આમ જુઓ એમની અહીં લીટો અહીં લીટા ગયો અહીં અહીંયા ગયો અહીં ધરો અહીંયા ધરો. હવે પછી પાછું અહીં છે ને હાલ છે એટલે બોલો અહીં લી કેવા લઈ લો તમે વિચાર તો કરો યાર. અહીં છે આમ જુઓ અહીં છે અહીં લી નીકળેલો હવે તો અહીં લી નીકળે નહીં તાજો કીધું જા તું રાવા દે નેન્સી મેં કીધે પૈયા બોલ બે લો આમ છે યાર. કેવલ છે ને ખતરનાક છે. અત્યારમાં મેં કીધું કેવલ જોતા જોયું તો ઠેઠ ના પોગી ગયું ભાળી જાય ને પછી નેન્સીજી નકર કેવલ એકલો જ હતો સિરિયસલી. બાકી કાયબ્રું જોવો આમ બેઠ્યું કે હવે બાપા જો કેમ છે ફેમિલી. કાયબ્રું બે એક નંબર. આલા અરે વાહ વાહ ગાઈસ વાહ. કેમ બોલે મસ્ત. હો એવું છે એમ ને. નવું ગીત કિંજલબેન શીખાશે ને. ઘણી કોમેન્ટ આવી છે કે કિંજલબેન ના દાંત દેખાતા નથી. દાંતમાં હું છું કિંજલ ને ઈશાને નાની હતી ને તે દિવસે માંદી હતી ને એના કારણે એને દવા પીપીને દાંત અડી ગયા અને માવો ખાવાનું ડોક્ટર સાહેબે કીધેલું છે. એ ક્યારેક માવાના બે ફોફા દાબે ને કેપમાં આવે પછી ગીત શરૂ કરે. હાલમાં નો ફેર પડેલ મજા આવે ને તો હા કેમ હા યા નો મજા આવે તો વાહ ગાઈસ વાહ. કેવલ છે ને કવરાજો નાલી રમતો હો ને નાલી લેવા કે એટલે રોવા માંડ્યો. તો બીજી નેન્સી દેવી જો આવી ગઈ નાની એ આ છે ને આ છે ને રેવા દે કુપાલી ને રેવા દે બસ મેકી દે. આ છે અહીંયા જવો ગાઈસ આ કુપાલી છે. આ અમારે ટકલું બોસ ખતરનાક થતું હોય દાડા દીએ અને આ કિંજલની બેન કુપાલી સીતારામ મિત્ર. તમે કઈક કો કિંજલ કૃષ્ણ બેન સીતારામ મિત્ર. હા સીતારામ મિત્ર લે ગીત ગાવ. મને કે ભાઈ બધી બોલાય નહીં તારા જેવો જીગર જાન બીજું કાય હોય નહીં. હા જોયું ગાઈસ જોયું. ભાગી નોતી આડી નોતી અમે સમકા તમે ભાઈ બધી યાર નો તો બોલે તા ગયા દોસ્ત ફોન કરતા નથી. જોયું ગાઈસ જોયું. હાલ છે મ કરતા નથી. હા જોયું ગાઈસ જોયું. તો ફેમિલી અમારે ટીશના બેનની રમતું તમે જોઈ શકતા છો. ડુંગળી બટેટાનું શાક છે અને ઘઉંનો રોટલો છે. આવી જશે ખાવા ખાટલે. બોલો એકલા ખાય કોઈને કહે નહીં કોઈને ખવડાવી નહીં ખાટલે ચડી જાય. નાના છોકરા ન ખવડાવે એમ કા બહુ હોશિયાર છે ટીશના એટલે ટીશના. અને ટીશનાની મમ્મી એની કરતા હોશિયાર ખતરનાક. શું કરાતું કાંઈ નહીં કરતી. બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. આજને એક નવો બ્લોગમાં સ્વાગત છે તમારા બધાનું. કેવલભાઈ તો ઓલા પણ દાંત કાઢે અને તું અહીંયા કેમ દાંત કાઢે? હેના દાંત કાઢે ને ખબર મને. હાથમાં ખુશી હે નહીં કઈક પકવી દીધું. હું મારી નજરે બાળજો કઈક ગયું ઘરમાં ગમ કરતા હું જો કોને ખબર. બોલો તો કઈક ખાઈ જતો એ કઈક કેવું
રસોઈ પાણી બની જશે, હજી વાળવા સવારનું ને એવું બધું કામ બાકી છે. શું કહે, ખાવું કે હાલો નહીં હો અત્યારમાં ની વાત હજી વાર છે? છે, હજી ખાવાની વાત છે. તો ફેમિલી ગુલાબ તો જોવો યાર તમે, ખરેખર ગુલાબ અને કલર અલગ, આ ગુલાબનો અલગ, આ ગુલાબનો અલગ, અને એક અહીંયા એક ફૂલ છે તો અહીંયા એનો અલગ, અને એક આ ખુલી ગયું. હજી આ એક જ ખુલેલું છે, આ તો ખાલી ધીરે ધીરે ઉઘડેલા છે તે આ બાજુ છે ને છે, પણ એ ધીરે ધીરે ઉઘડેલા છે, અને આ એક ખુલેલું છે. અહીંયા પતી ગયું. આ ઈ પતિ ન જો ઈ તે આખો જતો પણ આ છે કે હાલતા ને ચાલતા છોકરા પાખડિયું તોડતા છે એમાંથી. કેટલું મસ્ત ગુલાબ એ, વાહ. આ ને આ બે અલગ એક છે, અને આ એલા કેટલી કલરના ગુલાબ આવે ઈ જ ખબર એમની નથી એક પડતી. ને એક ને કલર માં આવે હા હા મસ્ત આવે કા પણ હા લાગી વાર પણ એવી મજા જોવે કેતા ગુલાબ કેવા છે? જો કેવા ગુલાબ ગમે છે. આવે ને તો ઠાંડો થાય ને ગુલાબ આમ જ છે. હું ગયેલો તો દરિયામાં મોટી ચેનલમાં વિડીયો બનાવવા, એમાં વિડીયો બનાવ્યો નેક્સ્ટ લેવલનો ખતરનાક પહેલી વખત. અને આપણે આમ જુઓ કાયતરા પાડ્યા છે. ધનજીભાઈ તમારો કાયતરો હોય લઈ લો. ધનજી તો પૂછજો લે બોલો. હાલો નેન્સીબેન તમારો લઈ લો. હાલો કૃષ્ણબેન તમારો લઈ લો. એમની આ ત્રણે ભારુને એક નેન્સી ધનજી ટીશને ત્રણે ભારુને આપી દીધો. તો હવે મારે મને કોણ દેશે? તું દેવાની નથી? તું દેવાનું નથી? હાલો ટીશને દે છે. હાલો તમે દેવાના છો? દેહો તો તમે તો મારે જોતું નથી. તમે હવ ને હવ કાંઈ ખાઈ જાઓ અને જલસા કરો. આપણે યાર શું કહેવાય કે બધું કરતા હોય છોકરા માટે તો ભેગું કરતા હોય એની જેમ હોય ને. તો પહેલાં છે ને ગમે એ વસ્તુ ફળ ફૂલ હોય મોઢામાં પાણી મને આવે ને એને આવે, પણ છોકરું ભગવાનનું રૂપ કહેવાય એમ માણા કહી ને. છોકરાને પહેલાં ખવડાવી દેવાય ને પછી આપણે બધે તો ખવાય. અને કાંઈતરી છે આપણી પાસે માતાની દયાથી ભયંકર મોટી. કાંઈતરા અત્યારે છે નાના અને ભરેલા નથી બહુ, પણ ભરા હે પીવા આપણે ખાવું. છોકરાએ વકરી દા ખાઈ ખાઈને, છોકરાએ વકરી દા એ નહીં ખાય એવા હું ખાય, કાજલ ખાય પીવા. અત્યારે છોકરાને ખાવું થતું હોય તો ખાવા દે. શું કેવું તમારું બધાને? બે હિજા જમવા અડધે પોકી જાય. યાદ આવ્યું ઘઉંના રોટલા બારના રોટલા દોથી તો ઉપાડી જાય આખામાં. બટેટાનું ડુંગળીનું શાક છે. ડુંગળી મળે છે એમાં ધાણા જીરું નાખેલ છે ને થોડામાં નાખવાનો મસાલો. ધનજીભાઈ કે પૂરું આગળ એટલે ખાઈ જાય એમ, એટલી પીડમાં ખાઈ છે બધા. જવો કાનનજીબેન અને કૃષ્ણબેન ખાઈને વહી જાય બાય. કેવલ હુવે છે ભોળી જાય તો ફટાફટ ખાઈ દઈએ. ફેમિલી આવે છે ને અમે જોખી ક્લાસ જોખવાનું શરૂ કરી દીધું ઘી. આ સબ્જી વેચાય છે રેલિયા, તો અમારે મેકલાવાનું છે સુરત ઘી. તો મેં કીધું તમને બતાવું આવી રીતનું ઘી છે. આપણામાંથી છે ને 3 કિલો ઘી જોખવાનું છે અત્યારે. કાલ ગરમ કર્યું, તમને બધાને ખબર જ છે. એક રાત આપણે રહેવા દીધું અને જો આવી રીતનું ઘી થઈ ગયું છે. આવું કેમ થઈ ગયું? આમાં કઈ નાખ્યું નહીં? હું નહીં કહ્યું. હવે નાખવાનું એટલે ઘીમાં કઈ નાખવાનું? કઈ ન આવે નાખવા, મને કઈ ખબર નથી. પછી કઈક નાખવાનું નાખાતું આવતું. એક નંબર ઘી છે. હું તો જઈ એમને મેં તો પોરે તાવ મોઢામાં પાણી તાવ જો ગઈશ દાણા હે ને દાણા દાણાદાર ઘી કહેવાય કે કેવું કહેવાય? દાણેદાર. દાણેદાર દાણે દાણે મેં ખાને વાલે કા નામ હે લીખેલા. કણીદાર ઘી છે. આપણે ચોખાનું શરૂ છે. ચાલો હાલો તો હું તમને એક ચમચો ભરીને પાહેલી બતાવું કેવા દાણા છે. જો ગાઈસ વાહ આવી રીતના દાણા છે. અને આ છે ઘી. કેમ છે ઘીની કણીયું ફેમિલી? આ એક વખત તમે ઘી ખાઈ જાઓ એટલે બીજી વખતે ખાવાની ઈચ્છા થાય અને થાય. ઓહ તારી ઘી ખાઈ જાઉં બધું એમ થઈ ગયું, પણ કાંઈ વાંધો નહીં. હાલો જવું ગાઈસ આ ડબલામાં હવે આ ડબલામાં આપણે 3 કિલા હમાડવાનું છે. હામી જાહે કે? હા એમ કહી દેજો બધા ગાઈસ. હામી તો જાહે જ. તેનો મેં ઘી જોખી લખ્યું 3 કિલો ડબલામાં ફેટ હામી ગયું. આમ જુઓ ખાલી એટલું ખાલી રૂ. આમ જુઓ ગાઈસ વાત તરીકે એટલું ખાલી રૂ એટલે કે 3 કિલા ફેટ 3 કિલા હામી ગયું. અને મસ્તીનો હજી થોડુંક પીડ્યું એમ તો લાટ નથી. 280 છે કામ એ લે એ ગાઈસ. આ જુઓ અમારી કિજલબેન કોટી પહેરી છે. આ લંડનની કોટી છે. અને છોકરા બધા નાસ્તો કરી રહ્યા છે. અને કિજલબેન કાંઈ બાજુ થાય નહીં. ગીત અચાનક ગાવા ગીત તો જ બહુ ગાયા ભાઈ. ગીત તો દુનિયાના ગાયા લે તો હે હા એ નાખી દે ધોઈને. હો એ બેટા પેકિંગ થઈ ગયું હે. આય પપ્પા પકડી જા. હા લે બેટા એમ કીધું તો અહીંયા ઉપડી ગયું ગીતનું. બોલો તો કાંઈ વાંધો ના નાખ દે ઠેલે. મને આવી રીતે બાંધ્યું ઢાંકણું છે ને સે ઢીલું પડે ગયું. હેઠું નહીં મેં તો ઉસું રેખા પડે. ચાલો તો કાંઈ વાંધો નહીં. સૌજીભાઈ જાય છે તો લેતા દે ને. અહીંયા ફેમિલી કાજલે કપડાં ધોવાનું શરૂ કરી દીધેલું છે. આવા કાળા તડકાનું તડકો એટલે 1:29 મિનિટ છે. જો હાલો ગાઈસ હાલો શું ચાલે? કપડાં ધોઈ દેવાય ને.
અહીંયા એટલા પીડ્યા ઓલી રોલમાં છે આ છે અને આ એક આખી દોરી મૂકી દીધી એટલે 2 દોરી આમ જુઓ છે ને અહીંયા થોડીક બાકી છે બાકી આમ 2 દોરી ગણે અહીંયા પછી દેખાડવું છે અહીંયા આમ જુઓ 8 તારીખે ને હજી અહીંયા ધોવે છે 8 તારીખે કપડાં ધોહે નાહે તૈયાર થાહે પછી બ્લોગ બનાવીશું પાછા તો હું છે ને ઘડી ઘૂમસો કરી ખાટલે સુઈ જાઉં મજા આવી જાય ને થોડી થાક લાગી જાય કે તો થાક ઉતરી જાય સુઈ જાય કે તો એમ ખાનની છે ને કહીશ હું ગુજ્જલ હતો કાજલે બ્લોગ બનાવ્યો નથી બનાવ્યો ખબર નથી જાગી ગયો અને ચા પણ પી લીધી કાજલે જો મિંદરી મસ્તીનું સાફ કરી નાખ્યું અને અત્યારે છે ને મસ્તી મજાનો અડફો ધોયો અડફો અહીંયા 2 જણાએ ધોયો અને હું હવાર દીનો બીબડું ફોલતો કાયત્રા ફોલી નાખ્યું ગાઈશ આ બીબડું છે ને આ બીબડું મતલબ હવાર દીનો ફોલ નાખ્યું તમને બતાવે નહીં અમારું નામ છે ને અહીંયા છે કાજલનું નાનજી કાજલ આ બીબડું મેં ફોલો આખું હવાર દીનું ફોલ નાખ્યું પકડતા અને ફોલાવી ગયું બતાવું 1 સેકન્ડ બીબડું ફોલવું છે લાગે હો બહુ અઘરી વાત છે થોડી આ ફોલે ગીનનું છે અને આ ફોલેલું છે જોઈ શકતા છે ને ડિમાન્ડ બે અલગ અલગ આખું ફોલાઈ ગયું હવે મને જડશે પૈસા જડીંગા એટલે હાંસ પડી ગયા અહીંયા જોવે છે ફોન પછી અહીંયા છોકરાએ ફોન જોવે છે અને હું એડિટ કરું છું બ્લોગ મળશું એક મસ્તીના નવા બ્લોગમાં ત્યાં સુધી બધા મિત્રોને જય માતાજી બાય બાય